श्री गोवर्धननाथ पादयुगलं हरिअंगवीन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्बालक कृष्ण गोकुलपति नाथं रघूणां तथा एव श्री यदुनायकं किल घन श्यामं जगद्वंतजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभों निर्यं प्रभूतं मये वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरतु धया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं रावितद्गीतकीर्ति सौन्दर्यं द्विजरदगतं प्रकटितं स्त्रीभूषभावात्मकम् पुंब्रो पंच पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संविष्टाभयोर्वभोरथमया कृष्णो हि साक्षिकं रूपं रमकृतया मम परमभिधेयं सदा प्रतिनिधिं तेजोराशितयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यग्नोपवीतं परितनुवसनं गौरमम्भोजवक्रम् नारायण्यनाथापुटनिहितकरो कर्णराजद्विमुक्तं वन्दे ज्योर्मिलिताक्षं मृगपदतिलकं विठ्ठलेशं सुकेशं श्रीमार्गीय सर्वज्ञ करुणारसपूरित નો પ્રારંભ સદવિચાર વિચાર માણસોના જીવનમાં અનેક આવે. સતત વિચાર વિચાર વિચારમાં જ માણસ જીવતો હોય, પણ
જ્યારે સદ વિચાર આવે ત્યારે યજુર્વેદના અષ્ટાધ્યાયની અંદર સદવિચાર માટેનો પહેલો અધ્યાય જજ્જાગ્રતો ધોરામોદય શ્રીદૈવાંતાદો સોપ્તાસ્યાતાથૈ વૈતે જ્યોતિખં જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. યજુર્વેદના અષ્ટાધ્યાયના પ્રથમના અધ્યાયમાં આ શ્લોકનું આ મંત્રનું વર્ણન છે. મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવમ ઇતિ કલ્યાણમ, શિવમ ઇતિ શુભમ. શિવ એટલે કલ્યાણકારી વિચાર આવો ને એ પણ આ જગતની અંદર બહુ અઘરો છે. જયંતિભાઈના મનમાં વિચાર આવ્યો, એની વાત કરી કે ભાઈ આમ છે ને ચાલો પાડોશી બધા ભેગા થઈને કરતા હોય તો આ સતસંકલ્પ છે. સતસંકલ્પને એકલા હાથે પરિપૂર્ણ ન થાય. કેમ? તેની અંદર સંઘે શક્તિ કલૌ યુગે. કલિકાલની અંદર સંઘમાં ભેરા થાવ તો શક્તિ વધે. એક લાકડીનો કટકો અમે ભણતા ત્યારે એક વાર્તા આવતી કે એક લાકડી હોય ને એને તોડો તો 1 સેકન્ડમાં તૂટી જાય, પણ લાકડાનો ભારો હોય ને એ ના તૂટે. કેમ? તો કે સંઘ બળ છે. એમ આજે આ બધા ભેરા થઈ અને આ સત્સંકલ્પને નક્કર સ્વરૂપ આપ્યું કે ભાઈ આપણો આ વિચાર અને આ વિચારની રજૂઆત અને રજૂઆતના ફળ એક વાયુ ઉગ્યું અને અત્યારના એનું ફળ ભોગવવા આપણે અહીં ભેગા છીએ. માનવ જીવનની અંદર સંઘર્ષ વિનાનું જીવન નથી હોતું. તો માનવ તો સર બરોબર, પણ દેવતાઓને સંઘર્ષ કરવો પડે. એમાં પણ આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કયો આને? યજ્ઞના પ્રકાર ઘણા છે. ભગવદ્ ગીતા જો તમે વાંચો ને તો ગીતાની અંદર જપ યજ્ઞ, તપ યજ્ઞ, સંકીર્તન યજ્ઞ આવું બધું ઘણું કહેવામાં આવે. એક જમાનો એવો હતો, મતલબ કે યુગ યુગની કથા અલગ અલગ છે. સત્યયુગ, દ્વાપર યુગ અને ત્રેતા યુગ, એની અંદર માણસો તપ કરતા, સમાધિ કરતા, ઉઠમે માથે ટીંગાય અને 10,000 વર્ષ તપ કરે. ફક્ત કલિકાલની અંદર પરમાત્માનું નામ સ્મરણ અને આ નામ સ્મરણ દ્વારા જીવનું પરમ કલ્યાણ. કેમ? નામ સ્મરણથી, નામથી માણસને નામનો મોહ બહુ હોય. ભગવાનના નામમાં અદ્ભુત તાકાત છે, આપણા નામમાં ન હોય. છતાંય આપણે કે હા યા જા કહેજે કે ફલાણા ભાઈએ મોકલો જ ના હું પાડે. લે હવે તને કોઈ ગલીમાં ઓળખતું નથી ને તારા નામની વાત કરે. પણ વાસ્તવમાં નામ સંકીર્તન યસ્ય, જેના નામ દ્વારા જીવનું પરમ કલ્યાણ થાય એવા શાસ્ત્રોમાં અનેક દાખલા છે. ભાગવતજીમાં એવા ઘણા દાખલા છે, અન્ય પુરાણોમાં એવા ઘણા દાખલા છે. આ ભગવાનના નામનું કીર્તન મહાત્મ્યના 6 અધ્યાય. ભાગવત મહાત્મ્ય 2 પ્રકારનું છે. 16 અધ્યાયનું છે જે પ્રચલિત નથી, અને જે 6 અધ્યાયનું છે એ પ્રચલિત, એટલે કે વર્તમાન સમયમાં 6 અધ્યાયનું ભાગવત મહાત્મ્ય, એના 6 અધ્યાય છે. ભક્તિ નારદનો સમાગમ, દુઃખના કષ્ટનું નિવારણ, ભક્તિના દુઃખનું નિવારણ. સંત મળે એટલે દુઃખનું નિવારણ થાય.
સદગુરુ મળે એટલે સત્ય તરફ જવાનો માર્ગ મળે. આત્મદેવ બ્રાહ્મણ ધુંધલી ધુંધુકારી, એનો ઉદ્ધાર, એનું વર્ણન, સપ્તાહ યજ્ઞ કરવાના અમુક સિદ્ધાંતો, એના નિયમો, એનું વર્ણન, 6 અધ્યાય. વર્તમાન સમયમાં દુઃખ સાથે કહેવું પડે કે ભાગવત સપ્તાહ નથી થતી, તો ધૂન ભાગવત, ભજન ભાગવત, કીર્તન ભાગવત. અરે ભાઈ, ભાગવતજીના 18,000 શ્લોક છે. આ 18,000 શ્લોક 8 દિવસની અંદર પૂરા થવા જોઈએ. વાંચવા વાળો તો પૂરું ન જ કરી શકે, તો એની હારે બીજા 5 બ્રાહ્મણોને બેસાડવા પડે અને એ લોકો ભાગવતના મૂળ શ્લોકના પાઠ કરે. હવે આજે કષ્ટની વાત, દુઃખની વાત એ છે કે આચાર્ય પોતે જ ધ્યાન ના આપે તો આ કોઈ દ્વેષાત્મક કે ટીકાત્મક કે નિંદાત્મક કથન નથી, યાદ રાખજો. વાસ્તવમાં જે નરી સત્યતા છે એ કહેવામાં આવે કે ભાગવતના સિદ્ધાંતોનું ફલકથન થવું જોઈએ, ભાગવતના સિદ્ધાંતોનું રહસ્ય સમજાવવું જોઈએ, જેની અંદર કૃષ્ણચંદ્ર પરમાત્માની લીલાઓ સમાયેલી છે. આ શ્રીમદ ભાગવત એના મહાત્મ્યના 6 અધ્યાયમાં પહેલા અધ્યાયના પહેલા શ્લોકની અંદર એમ કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય ચિત્ત અને આનંદ સ્વરૂપ પરમાત્મા ભગવાન કેવા છે? એક શાસ્ત્ર તો એવું કે નિરંજન નિરાકાર, ન બાહુ है न गर्दन है न सीना है न पैमानी, निरंजन नाथ कहे तुझको कहाँ चंदन लगाऊं मैं. ભગવાનનું કોઈ સ્વરૂપ નથી, નિરંજન નિરાકાર શૂન્ય. ભગવાનની કોઈ મૂર્તિ નથી. તો અત્યારના આપણે એટલી મૂર્તિ પૂજા કરીએ છીએ, ખોટું તો કે ના? ભગવદ્ ગીતા જો તમે વાંચતા હો ને તો ગીતાજીમાં ભગવાને એવું કહ્યું, સંભવામી યુગે, હરેક યુગમાં આવું. શા માટે હરેક યુગમાં આવવાનું કારણ? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય પડે ત્યારે એના દુઃખનું નિવારણ કરવાને માટે ભગવાને કહ્યું કે મારે આવવું પડે. નહીં આવે એટલે એનો અવતાર થાય. અને આવા અવતાર તો કે આ અવતારો દ્વારા ભગવાને 24 અવતારો ધારણ કર્યા અને આ 24 અવતાર દ્વારા જીવનું કલ્યાણ થયું. જ્યારે જેવી જરૂરિયાત ત્યારે તેવો અવતાર, જ્ઞાનનો અવતાર, આવેશનો અવતાર, પ્રેમનો અવતાર. અને અમને પરમાત્મા તો તું પ્યાર કા સાગર હૈ, પરમાત્મા પ્રેમનો સમુદ્ર છે, એમાં ડૂબકી મારો. જો એમાં ડૂબકી મારો તો એમાં પ્રેમ ના રાખજો. હા, ધ્યાન રાખજો. અમુક વસ્તુ વેચાતી ના મળે. સત, ચિત્ત અને આનંદ, એમાં આનંદ ઘન સ્વરૂપ, યાને કે આનંદ મળે ક્યાં? વેચાતો મળે? ક્યાંય મળતો હોય તો 100 ગ્રામ મને દઈ જાજો ભાઈ, મારી બહુ જરૂર છે. મને આનંદ જ નથી થતો. શાંતિ ક્યાંય મળે? માની લ્યો કે તમે વર્લ્ડ ઓફ ધ કિંગ, કિંગ ઓફ ધ વર્લ્ડ, કે આ દુનિયાના મહારાજા હો અને શાંતિ નથી, મનમાં કહો મને નથી, તને ક્યાંથી હોય? પણ
આ શાંતિ ક્યારે ઉપલબ્ધ થાય, આ આનંદ ક્યારે ઉપલબ્ધ થાય, આની અનુભૂતિ ક્યારે ઉપલબ્ધ થાય? સરેન્ડર કરો. આપણે ભજન તો બોલીએ, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોં મેં. ખોટી વાતો, ખાલી બોલવા પૂરતું છે. કોઈએ પણ નથી સોંપ્યો. અને સોંપ્યું કોણીએ? મીરા, નરસિંહ મહેતા, આવા ભક્તનો ઇતિહાસ જુઓ. રોહિદાસ, આ બધાય તમે ભક્ત માર આખી જંજોળો જોઈ લ્યો. એની હોપી દીધું, મારતોય તું ને જીવાડતોય તું, આઈ ઓબે ટુ યુ, સરેન્ડર કરી દીધું. હવે અમે બધાય ભેરા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? સત ચિત અને આનંદ સ્વરૂપ છે. અને તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. 3 પ્રકારના તાપની અંદરથી બચવાને માટે પરમાત્મા એના ચરણનું શરણ સ્વીકારો. પરમાત્માના ચરણમાં એક વખત હૃદયપૂર્વક પગે લાગ. એમ નહીં કોક કેને તમે પગે લાગો, એમ નહીં. તમારા દિલથી પગે લાગો, તમારા હૃદયથી પગે લાગો. હૃદયથી પગે લાગો તો એનું રિઝલ્ટ આવે. પણ છોકરો બાપ દીકરાને કે પગે લાગ, ઓલાનું મન ન હોય તો અરે ભાઈ, આવા એક્શન કરવાની શું જરૂર છે? દિલથી પગે લાગો. જ્યાં તમારું દિલ ઓટોમેટિક આફેડું ઝૂકી જાય, જ્યાં દિલને ઝુકાવવું ના પડે એની મેળે નમી જાય, એની મેળે ઝૂકી જાય. મન થાય કે અહીંયા હું દંડવત કરું, ત્યારે કામ લાગે. અને એક વખત નહીમાં એટલે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક 3 પ્રકારના તાપનું શમન થઈ જાય. શ્રીમદ ભાગવત એની રચના, ભાગવત કથા એનો પ્રારંભ, આ શરૂઆત ક્યાંથી થઈ? કે ભાઈ, આદિનારાયણ પરમાત્માએ બ્રહ્માજીને 4 શ્લોક ભાગવતના કહ્યા. બ્રહ્માજીને આ જગતનું સર્જન કરવાનું કહ્યું, કઈ ન થયું, તપ કરવાનું કહ્યું, અને તપમાં ભગવાને એને 4 શ્લોક શ્રીમદ ભાગવતના કહ્યા. એ બ્રહ્માએ મહાત્મા નારદને 4 શ્લોક ભાગવતજીના કહ્યા. અને નારદે વ્યાસજીને 4 શ્લોક શ્રીમદ ભાગવતના કહ્યા. અને વ્યાસે 4 માંથી વિસ્તૃતીકરણ કરી અને 18,000 શ્લોક શ્રીમદ ભાગવતની રચના કરી. સ્કૂલમાં ભણતા હોય ત્યારે ટીચર નિબંધ આપે ને લખવા, અમુક પોઈન્ટ આપે કે જાઓ આટલા આટલા પોઈન્ટ છે, આના ઉપર નિબંધ લખી આવો. 4 પોઈન્ટ હોય, એમાં 40 પાના ભરીને જવાનું હોય. કાં તો આટલું આનો નિબંધ. તો 4 શ્લોક હતા. અને વ્યાસજીને આ 4 શ્લોક મહાત્મા નારદે કહ્યા. અને એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક શ્રીમદ ભાગવતની રચના થઈ. આ રચના થયા પછી શ્રી સુખદેવજીએ આ ભાગવત પરીક્ષિત રાજાને કહ્યું. એટલે ભાગવત શું છે? પંચામૃત. ભાગવત પંચામૃત છે. 5 અમૃત છે. આપણે આ ભગવાનને ચડાવીએ ને, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, પંચામૃત. એમ આ શ્રીમદ ભાગવત પણ પંચામૃત છે. અને આ પંચામૃત એટલે આદિ કવિ મહાત્મા બ્રહ્માને નારાયણે કહ્યું, બ્રહ્મા આગળથી નારદ આગળ આવ્યું, નારદ આગળથી વ્યાસ આગળ આવ્યું, અને ત્યાંથી પરીક્ષિતની આ સુખદેવજીની આગળ આવ્યું. અને આ સુખદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા કહી. ભાગવત કેટલા અક્ષર? 4. આ એક નો મિનિંગ શું? હંમેશા નામની પછવાડે રહસ્ય હોય, એનો અર્થ હોય. એને હું વ્યાકરણના નિયમ પ્રમાણે, ગ્રામેટિકલ સિદ્ધાંત હોય એનો. તો ભાગવતનો અર્થ શું? ભા એટલે ગ એટલે
વ એટલે અને ત એટલે. ભા એટલે પ્રકાશ, ગ એટલે ગતિ, વ એટલે વરેણ્ય ઉત્તમ, અને ત એટલે એનાથી પછી કાંઈ નથી, તેજ. ભાગવત એટલે હૃદયની અંદર રહેલા જીવને તેજ દ્વારા ઉત્તમ ગતિ પરમાત્મા તરફ કરાવે એનું નામ ભાગવત. ભા એટલે તેજ, ગ એટલે ગતિ, અને વરવા લાયક, વરવું કે ભાઈ કયો મૂર્તિઓ વરવા લાયક? તો આ જીવને જો વરવું હોય તો ભગવાન કૃષ્ણ સિવાય એનો કોઈની હારે સંબંધ ન થાય. એને કે જીવ ભગવાનને વરે, વરે નિયમ. જીવ પરમાત્માને વરે ને તો જ એનો ઉદ્ધાર થાય, નહીં તો આ ચક્કરમાં આવું જાવું આ તો ચાલુ જ રહેવાનું. આમાંથી છૂટવાને માટે શંકરાચાર્યજીએ ઘણી વાત કરી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતી, આ જીવ છે ને મૂઢ છે, આપણે કહીએ ને ઢોર જેવો છે. પણ આ જીવને સમજાયું કે જો તારે તારું કલ્યાણ કરવું હોય તો ભજ મૂઢમતે. હે મૂઢમતી જીવ, તારે જો આ સંસારમાંથી છૂટવું હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન શ્રી કૃષ્ણના શરણ સિવાય જીવનો ઉદ્ધાર નથી. ભગવાન શ્રી કૃષ્ણના શરણ સિવાય જીવનું કલ્યાણ નથી, અને ભગવાન શ્રી કૃષ્ણના શરણ સિવાય જીવનો અન્ય માર્ગ નથી. એક જ રસ્તો છે. તો આ સત ચિત્ત અને આનંદ સ્વરૂપ પરમાત્મા અવતારો ધારણ કરે, સ્વરૂપો લે અને જે તે ભક્તોનું કલ્યાણ કરે. કૃષ્ણ અવતાર પૂર્ણ અવતાર, એમાં એકઈ કળા બાકી નહીં. અમુક અવતારો અમુક અંશ રૂપે હોય, પણ કૃષ્ણ શું? ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ પૂર્ણ છે, અને પૂર્ણ એટલે શૂન્ય હોય, શૂન્યમાં શૂન્ય ઉમેરો તો 0 + 0 = 0, 0 - 0 = 0. એને તમે ગણો, ભાંગો, બાદ કરો, ઉમેરો, તો શૂન્યનું શૂન્ય જ રહીએ ને. શૂન્યમાંથી શૂન્ય બાદ કરો તો એ શૂન્ય, શૂન્યમાં શૂન્ય ઉમેરો તો એ શૂન્ય, શૂન્યમાંથી શૂન્યને ભાંગો તો એ શૂન્ય, શૂન્યને શૂન્યથી ગુણો તો એ શૂન્ય. એટલે વેદમાં, ઉપનિષદમાં એવું કહ્યું, પૂર્ણમદઃ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો હમણાં જેમ કહ્યું એવું ફળ મળે. એમ પરમાત્મા પૂર્ણ છે, અને ભગવાન કેવા અનંત છે, એનો કોઈ છેડો નથી, એનો ક્યાંય અંત ના આવે. હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત છે, એની કથા અનંત છે. શ્રીમદ ભાગવત, અને એમાં પણ યમ પ્રવ્રજાંતમાનુપે તમાપે તક્રાપ્યો દ્વૈપાયનો વીરઃ પુત્રેતિ
ભાગવતજીના આદિ વક્તા શ્રી સુખદેવજી મહારાજ કેવા તો કે જન્મ લઈને આવી નીકળ્યા, 16 વર્ષ માતાના ગર્ભમાં રહ્યા. કોઈ જીવ 16 વર્ષ માતાના ગર્ભમાં રહીએ, પણ સુખદેવ કે ભાઈ આમ નહીં ને આમ છે. શા માટે? સોળ વર્ષ ગર્ભમાં રહેવાનું કારણ કે જો જન્મે તો દુનિયાની માયા બંધન રૂપ થાય. માયા મોહથી પર હતા. 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. એક વખત આ ભાગવત એણીએ શા માટે ભણ્યું ને શા માટે કહ્યું એ ભાગવત કેનારનો પરિચય આપે. 16 વર્ષ માતાના ગર્ભમાં હતા ને ત્યારે એક દિવસ વ્યાસજી એના પત્નીને કથા સંભળાવતા હતા અને એ ટાઈમે વ્યાસના પત્નીને ઊંઘ આવી ગઈ. કથામાં નીંદર આવ્યો. સાંભળવા વાળા તો આવે તેની નીંદર નહીં લઈ આવે. હા, મને તો ઘણા અનુભવ છે. કથા સાંભળતા હોય ને તેમ થાય કે ઓ મહારાજ હાલે રાગાય આમ આમ કરે. એક નિયમ બીજી ભાઈ, બ્રાહ્મણની જીભ હોય ને બરોબર સારી નહીં. કથાના એક નિયમની ખબર છે? કથામાં ઝોલા થાય ને એ ફરક થાય. એ તો બરોબર, પણ બાજુમાં બેઠો હોય એને ખબર પડે કે આને નીંદર આવે, ઉઠાડે નહીં તો ઓના કરતા ડબલ મોટો ફરક થાય. એટલે અહીં તો જો કે બધો ઘરનો ડાયરો છે એટલે કહેવા પણ નથી, પણ એવું લાગે તો બાજુમાં ચીટલો કરવો, હું તો થાય મને ડબલ કર્યું. આ કથાની અંદર વ્યાસના પત્નીને ઊંઘ આવી ગઈ. હરયે નમઃ પરમાત્મને નમઃ એમ ન બોલ્યા. વ્યાસે જોયું કે આને ઊંઘ આવે તો હવે કથાને વિરામ કરું, જાગે ત્યારે કહીશ. માતાના ગર્ભમાં બિરાજેલા જીવે કહ્યું, પિતાજી હરયે નમઃ પરમાત્મને નમઃ. એ બાપુજી હું સાંભળું કથા કયો. ત્યારે વ્યાસજીએ કહ્યું કે ભાઈ તું જન્મ કેમ નથી લેતો? આ 16 વર્ષથી માતાના ગર્ભમાં. ત્યારે આણીએ કહ્યું, બાપુજી મારી માને મેં કષ્ટ નથી આપ્યું, મારી માને મેં દુઃખ નથી આપ્યું. એક શેર પાણીનો કળશિયો છલકતો ભર્યો હોય એમાં તમે એક ગુલાબનું ફૂલ મૂકો, પાણી નહીં ઢોરાય. અનુભવ કરજો. એક શેર પાણીનો કળશિયો હોય એમાં એક ગુલાબનું ફૂલ મૂકો, પાણી ઢોરાશે નહીં. ગુલાબના ફૂલને બદલે કાકરો મૂકો તો એ કાકરાના ભાગનું પાણી ઢોરાઈ જાય. ગર્ભમાં રહીને જીવે કહ્યું કે બાપુજી મેં કંઈ પણ મારી માને તકલીફ નથી આપી. આવનાર જીવ કેવો છે? જો માને કષ્ટ પડે ને તો સમજવું કે આ કોઈક ઉપાધિ આ કરાવનાર જીવ આવ્યો હોય. પણ માને એકદમ આનંદ થાય, એનું હૃદય આફેડું પ્રસન્ન થાય, એને આફેડી ખૂબ ખૂબ મહેચ્છાઓ થાય તો સમજો કે આવનાર જીવ કોઈ સદભાગી જીવ છે. આવનારના લક્ષણ કેવા છે એ માતાના ગર્ભમાં આવે ને ત્યાં જ ખબર પડી જાય. આપણા ઋષિ મુનિઓનું સાયન્સ જે હતું ને, અત્યારનું વિજ્ઞાન એની પાસે ટૂંકું પડે. હો ભાઈ યાદ રાખજો. હું વિજ્ઞાનનો વિરોધ નથી કરતો, હું વિજ્ઞાનને માનું, પણ આપણા ઋષિ મુનિઓના વિજ્ઞાન આગળ વર્તમાન વિજ્ઞાનનું કાંઈ ના આવે. અને આપણા બે સવાલ છે કે અત્યારના વિજ્ઞાનને કહો કે માના દૂધનું એક ટીપું બનાવી દઈએ ધાવણનું, અને આજના વિજ્ઞાનને આપણી એક ચેલેન્જ છે કે માણસના લોહીનું એક બૂંદ બનાવી દઈએ. શું કરવા ભાઈ? તમારે બ્લડ બેંકો બનાવવી પડે. માના ધાવણનું એક ટીપું તો બનાવી દો, ના બને. અને એ પરમાત્માએ આપણા ઉપર કેટલી એહસાન કરે, એની મહેરબાની આપણા ઉપર કેટલી છે. એક મુસ્લિમ કવિએ કહ્યું, તુમી નામ તારન સબે કાજ સારન, ધરે ઉનકા ધારન નિવારણ કરેગા, નફા દાંત વાંકો દિયા દૂધ માકો, ખબર હે ખુદા કો સબર જો ધરેગા.
तेरा ढूंढ सीना मीठा दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा, मुरादम कहे इस मुकद्दर के अंदर, जिन्हें ताक मारा न तारा धरेगा। परमात्मा जीवनी माताना गर्भमां रक्षा करे। जन्मो એટલે ભગવાને વિચાર કર્યો કે આઈને આનું શું થાય બિચારાનું, એટલે અમૃત કરતા પણ મહાન માના સ્તનમાં દૂધ આપ્યું। કાં તો કે આને દાંત નથી, ક્યાં ખાવા જાય? જેમ 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 એ મોટું થતું ગયું એમ 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 ભગવાનથી દૂર થતું ગયું। માં બાળકનું ધ્યાન ક્યાં સુધી રાખે? એને હાલતા ના આવડે ત્યાં સુધી। ભગવાનને સરેન્ડર કરો, આત્મનિવેદન, સમર્પણ, 9 પ્રકારની ભક્તિ, અને એમાં એ 9મી ભક્તિ હું કહ્યું? આત્મનિવેદનમ। છેલ્લી 9મા પ્રકારની ભક્તિ, અને એમાં 9 પ્રકારની ભક્તિમાં પેલું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મનિવેદન। આત્મનિવેદન, આઈ ઓબે ટુ યુ, સરેન્ડર કરી દો। બાળકનું માં ધ્યાન રાખે, બાળક જન્મે એમ કે એને ખરાબ કર્યું, મળમૂત્ર કર્યું, છતાંય માં એને ઉફાડી બીજે મૂકે, એને હાચવે। કાં તો કે આણીએ બાથરૂમ કર્યું, આણીએ આમ કર્યું, એને ખાવું એ નહીં કે મને ખાવું, પણ માં એને ખવડાવે, સ્તનપાન કરાવે। ભીનામાં હૂતું હોય તો એને કોરામાં હુવડાવે। પોતે બાળક કઈ નથી કેતું, છતાં એ માં આ બધું કરે જ ને। પછી તો કે જેમ જેમ મોટો થાય ને એટલે એને ખાવા હાટું, એટલે ખવડાવવા હાટું માં વાટકા હાથમાં વાટકો લઈને હળી કાઢે, એ અહીંયા તો ઓલો ભાગે નથી ખાવું નથી ખાવું, છતાં એ માં એની વાહે વાહે ફરી અને એને ખવડાવે। પછી ધીરે 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 મોટો થઈ જાય એટલે માં એને ધીરે ધીરે મૂકવા માંડે, આમ કર ના હું કરી લઈશ। એટલે માં કહે કે હા ભાઈ દીકરા તું કરી લે તો મારે હું ઉપાડી, એટલે માં પછી કઈ ના કરે, કારણ કે હું કરી લઈશ। માતાના ગર્ભમાં જીવ આવે ને, 7મા મહિનાનો જીવ હોય ને ત્યારે ઊંધે માથે માતાના ગર્ભમાં ટીંગાતો હોય, પોપટ પાંજરામાં ઊંધો ટીંગાતો હોય ને, આ પોઝિશન ગર્ભની અંદર જીવની હોય। અને ત્યારે 7મા મહિને જીવને 100 જન્મનું જ્ઞાન પ્રાપ્ત થાય, 100 જન્મનું જ્ઞાન એને યાદ આવી જાય। અને જેમ અત્યારના આપણે વિડીયો કેસેટ જોઈએ ને એમ 100 જન્મની સીડી ફરી જાય। ઓહો વાં તો રખડો કૂટાણો પીટાણો, હવે અહીં આવ્યો। પછી ભગવાનને કહે કે હે પ્રભુ, હે નાથ, મને આમાંથી મુક્ત કર, તું મને આમાંથી છોડીશ ને તો તરત તું કઈશ એમ કરીશ, હું તારા સરેન્ડર થઈને રહીશ। પણ જૈનમાં પછી બાળક રડે, એ રડે તેનો કોઈથી ઇતિહાસ જોયો? એના 2 શબ્દ છે, હું આ અને તું આ, તારાથી થાય કરી લેજો, ઓછો ઉત્તમ કાઢી નાખે। અરે કંઈક ના ભૂકા નીકળી ગયા ભાઈ, કંઈક રાય અને રંગ ઓયા ગયા, ધૂળ ચાટતા। સિકંદર આવ્યો એ ધૂળ ચાટતો થઈ ગયો, કંઈક આવ્યા ભાઈ, તમે ઇતિહાસ જુઓ। મતલબ કે ગર્ભમાં આપેલો પરમાત્માને કોલ યાને કે વચન જીવ જન્મીને ભૂલી જાય, પછી યાદ નથી રહેતું। અને એટલે જ મહેતા નરસિંહનું કાવ્ય છે ને કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર, જેમ ગાડા નીચે કૂતરું ને મારી માથે ભાર। હું ન હોઉં તો એટલે તું પેલા હતો ના, અત્યારના તો પછી તું હતો જ નહીં તો હું કરવા ઉપાધિ લઈને ફરજ મૂકી દે। પણ મૂકવું અઘરું, ગળે ના વર્ગે, અરે ભાઈ બધે ગળે વર્ગીને જ બેઠું। વાસ્તવમાં આ સુખદેવજી મહારાજ માતાના ગર્ભમાં 16 વર્ષ રહ્યા
અને એણીએ કહ્યું કે પ્રભુ હું હમણાં જન્મ લઉં, ભગવાનની માયા દૂર થાય તો. વ્યાસજીએ પરમાત્માને વિનંતી કરી અને એ વખતે ભગવાન પ્રાર્થના સાંભળી વિનંતી સાંભળી અને ભગવાને કહ્યું કે ભલે તમારી ઈચ્છા. માયાનો પડદો હટાડ્યો. કેટલી વાર? ગાયના શિંગડા ઉપર જવનો દાણો રહે એટલી વાર. આ માયાનો પડદો હટ્યો અને બોલો સુખદેવજી મહારાજ. સુખ ભગવાન પ્રગટ થયા, જન્મ લઈને હાલવા માંડ્યા. માતાના ઓર એના ગળામાં વીંટાયેલી હતી, દિશારૂપી વસ્ત્ર હતા, એને કપડા નતા પહેર્યા, એને દેહ એનું ભાન નતું, એને શરીરની હારે કોઈ કન્સલ્ટ નતો, એને સમાજની હારે કોઈ લેવા દેવા નથી. આવા સુખદેવજી હાલવા માંડ્યા. હવે દીકરો વૈરાગી છે ને બાપ રાગી છે. એટલે કે વ્યાસજી દુનિયાદારી હતા, ઓલો સંન્યાસી સાધુ હતો, જન્મતા વેત જ માયા મોહથી પર હતા. એ સુખદેવજી હાલવા માંડ્યા. એને ખબર નથી કે આ મારો બાપ છે કે આ મારી માં છે. એને કોઈ સમાજની હારે કન્સલ્ટ નતો પછી. પણ બાપને દીકરાનો મોહ હતો એટલે કહ્યું પુત્રે તીતાન માયા તરવો વિનેનો સંસાર ભૂતરદયો મુનિ આનતોસ્મિ તમ ઇતિ સર્વભૂત હૃદય મુનિ આનતોસ્મિ ઇતિ વ્યાખ્યાયામ. આ સુખદેવજી જ્યારે હાલ્યા ત્યારે બાપ એની વાહે દોડ્યા, એ દીકરા ઉભો રહે. ત્યારે સુખદેવજીએ તો જવાબ ના આપ્યો, પણ તરવહ અભિને દુહુ તરવહ ઇતિ તરવહ મતલબ કે ઝાડવાઓ, એની અંદર પણ જીવ તત્વ છે. અને જીવ તત્વ રૂપી સુખદેવજીએ કહ્યું કે પિતાજી આટલો પ્રેમ મારામાં કરો એટલો મારા નાથમાં કરો. આટલો પ્રેમ મને કરો, મારા નાથને પ્રેમ કરો. આવી જ કથા રામાયણની અંદર પણ સંત શ્રી તુલસીદાસ કોઈ સાધુ કે બાબા નતા હોય, યાદ રાખજો. આજે મૂકો છે એટલે કહી દઉં. તુલસીદાસ કાન્યકુબ્જ બ્રાહ્મણનો દીકરો હતો. તુલસીનો દીકરો તુલસી અને કાન્યકુબ્જ ને જેની ત્રીજી પેઢીએ સ્વામી સમર્થ રામદાસનો જન્મ થયેલો. આજે ઘણા એમ માને કે ના તુલસીદાસ તો બાવા, ના બાવા કઈ નતા. આ કોઈ ટીકાત્મક વાત નથી, પણ જે શાસ્ત્ર સંમત અને પ્રમાણ છે. તો તુલસી હુલસીનો દીકરો હતો અને એની લગ્ન કર્યા અને સ્ત્રીમાં એટલી જબરજસ્ત આસક્તિ, સ્ત્રી એના પિતાને અહીંયા ગઈ અને તુલસીદાસજીને વિરહ સહન ન થયો. મધ્યરાત્રિએથી ભયાનક વરસાદ વરસે અને આ વરસાદના સમયની અંદર તુલસીદાસ પત્નીને મળવા માટે ભાગ્યા. અને એ વખતે ધોધમાર વરસાદ આવે. ક્યાં જવું? નદી વચ્ચે એક જબરજસ્ત આવી. ત્યારે એ નદીને પાર કરવા માટે હોડી નથી. અત્યારના તો હોડી હોય, પણ ત્યારે હોડી નથી. હવે રાતના સમયે ત્યારે એક સૌ પાણીમાં તણાતું જતું હતું. તુલસીદાસજીને આ સૌ હોડી લઈ ગઈ એટલે પાણીમાં ઠેકડો મારી નહીં, સૌ પકડી લીધું ને માથે બેસી ગયા. તરતા મતલબ કે શબ્દ તણાતું સામે કાંઠે ઉતરું. તુલસીદાસજી એના ઉપરથી ઉતરી ગયા અને ત્યાં જઈ
એની પત્નીને મળવા માટે. તો એના પત્નીના રૂમની અંદર નાઇટ લેમ્પ ચાલુ હતો. અને નાઇટ લેમ્પ મતલબ કે તેથી નાઇટ લેમ્પ ના હોય પણ દીવો હતો. દીવો બળતો જોઈ અને તુલસીદાસજીના મનમાં વિચાર આવ્યો કે મારી પત્ની મારી રાહ જોતી હશે, નહીતર આવી અધરાતે અહીંયા રૂમમાં થોડો જ દીવો બળતો હોય. જો હુઈ ગઈ હોય તો દીવો ના હોય, પણ આ મારી વાટ જોઈને જાગતી હશે એટલે એણીએ દીવો કર્યો. પણ હવે ઉપરના માળમાં રહેતા હતા, કેમ કરવું? બાયણું ખખડાવે તો વળી ઘરના જાગી જાય. એટલે રવેશમાં જોયું તો ત્યાં એક દોરડું ટીંગાતું હતું. હા, તો મારી પત્નીને ખબર હતી કે આવશે મને મળવા, મારી રાહ જોઈ. એટલે જો અહીં મને ઉપર આવવા સગવડતા રાખી. દોરડું પકડીને હળે રાત તુલસીદાસ ઉપર ચડી ગયા. પત્નીને જગાડી. પત્ની જાગ્યા ફેરવું, અરે નાથ તમે? તુલસીદાસે કહ્યું કે હા, પણ તમે ઉપર કેમ આવ્યો? તો કે આ દોરડું. હાલો હાલો. દીવાના પ્રકાશમાં કાળોતરો નાગ ટીંગાતો હતો ને, એ બતાડ્યો કે આ તો કાળોતરો નાગ હતો. આ પકડીને તો કે હા, હું તો અહીં આવી ગયો. અરે પ્રભુ, આટલો પ્રેમ મારા ઉપર તમે કરો, આટલો પ્રેમ મારા રામને કરો ને. અહીં તમે આવી નદી તપીને કેમ પહોંચ્યા હતા? હાલ બતાડું, હોળી હતી, વાં ગયા તો મળેલા માણાનું મળદું હતું. મળદા ઉપર બેહીને પૂકી ગયો. વિચાર કરો કે એને મળવાની કેટલી તાલાવેલી હશે. રૂખ બદલી ગયો. પત્નીને મળવા માટે આટલી અજબ લાગણી એના મનમાં હતી, એનો આખો પાટો બદલી ગયો. અને તુલસીદાસ કવિ ન હું મેં ન ચતુર કહાઉં, કવિ ન હું મેં કવિ હું ન મેં ન ચતુર કહાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં. મતિ અનુરૂપ આ તુલસીદાસજીનો રસ્તો બદલી ગયો અને રામમાં રમવા લાગ્યા. રમંતે યોગિના યસ્ય સહ રામ. રામ કોને કહેવાય? જેમાં યોગીઓ રમણ કરે. આ જીવ રામની અંદર રમણ કરે એ રામ. તો આ વ્યાસજીના પુત્ર સુખદેવ બાપને આટલું જ કહ્યું કે એ દીકરા, તો આને કહ્યું કે પણ મનામાં આટલો પ્રેમ હું કરવા? આ જગતનો નિયંતા કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, ઉત્પન્ન કરનાર, પાલન કરનાર, સંહાર કરનાર પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, એમાં આટલો પ્રેમ કરો. અને આવા સિદ્ધ યોગીઓના દ્વારા ભાગવતની કથા, એમાં ભક્તિના કષ્ટનું નિવારણ. ભક્તિના બે દીકરા હતા, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. અને વૃદ્ધ થઈ ગયા એટલે દીકરા ગરજા ને માં જુવાન. આવું બને? અરે ભાઈ, માં ગરજી હોય ને દીકરા જુવાન હોય, પણ અહીંયા તો દીકરા ગરજા ને માં જુવાન. પોતે એકદમ દુઃખી થાય છે, રડે છે. તો ઋષિઓ મુનિઓ બધા ભેગા થઈ એને સમજાવે કે ભાઈ મારા દીકરાને જગાડો. ઋષિઓએ મહેનત કરી, સંતોએ મહેનત કરી, પણ આ જાગતા નથી. નથી જ્ઞાન જાગતો, નથી વૈરાગ્ય જાગતો. અને આવી રીતે ઘણી મહેનત થઈ. એમાં જ્ઞાન વૈરાગ્યને જગાડવા છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આના કષ્ટનું નિવારણ મહાત્મા નારદ દ્વારા. મહાત્મા નારદ ફરતા અને ભક્તિએ કહ્યું, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહનૌ પરૌ. ભક્તિએ બે
હાથ જોડી ઊભા થઈ મહાત્મા નારદને કહ્યું કે ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ, હે સાધુ મહાત્મા ક્ષણવાર ઊભા રહ્યો, મત ચિંતામ અપિનાશય, મારી ચિંતાનું નિવારણ કરી દો. શું છે? એટલે રજૂઆત કરી કે અમારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. એટલે નારદે કહ્યું લાવ હું જગાડી દઉં. એટલે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા નારદે પ્રયત્ન ચાલુ કર્યા. ગીતા પાઠ મુહુર્મુહુ, વારંવાર વેદના પાઠ કર્યા ને ગીતાના પાઠ કર્યા ને ત્યારે પરિણામ આવ્યું હું એ જ્ઞાન એ વૈરાગ્ય જાગો. બગાસું ખાઈને પડી ગયા, ઉઠા પણ એક મોટું બધું બગાસું ખાઈને પડી ગયા. આપણે 3-4 દી બહુ મહેનત કરી હોય, હળિયા પટી એક ગામથી બીજે ગામને 5 દિનની ટ્રેનની મુસાફરી કરી હોય ને પછી ઘરે પહોંચીએ આ કરીને આમ પડી જાય ને, કારણ કે હવે થાકી ગયા, હવે નીંદર આવે, એમ બગાસું ખાય અને આ પડી ગયા. નારદે વિચાર કર્યો કે આને જગાડવા મેં આટલી મહેનત કરી, આ જાગતા નથી, કંઈક પણ આમાં તકલીફ છે, તપાસ કરો. એટલે ભક્તિને મહાત્મા નારદે કહ્યું કે હે ભક્તિ, તું ભગવાન કૃષ્ણનું શરણ સ્વીકાર. કેમ? તો કે એના સિવાય તો જગતમાં ક્યાંય કોઈનો ઉદ્ધાર છે નહીં. ભાવે કે કભાવે, ભાવથી એ ભજો તો એ ફળ આપે, અને કભાવે મતલબ કે ક્રોધથી ભજો તો એ ફળ આપે. લાડવો હોય મીઠો જોઈ ને, મને તો અનુભવ છે કે મીઠો જોઈ, તમારા અનુભવની મને ખબર ન હોય, પણ લાડવો સમાજ એમ કે મીઠો છે. હવે લાડવો ઉપાડી અને તમે એમ વિચાર કરો કે પૂર્વમાંથી ખાવ તો મીઠો લાગે, દક્ષિણમાંથી ખાવ તો તુરો લાગે, પશ્ચિમમાંથી ખાવ તો જરાક કડવો લાગે, ને ઉત્તરમાંથી ખાવ તો તીખો લાગે. એવું બને? ન બને. અરે એમ કેમ નથી બનતું કે લાડવાના અણુની અંદર મીઠાશ છુપાયેલી છે. પછી મીઠાશ ગોળની પણ હાલે અને ખાંડની પણ હાલે. બ્રાહ્મણનો જીવ ને એટલે લાડવા હાટું મરે, એટલે લાડવાનું દ્રષ્ટાંત આપવું. એટલે અમારામાં તો કહેવત છે કે બ્રાહ્મણ વાલા લાડવા કે કોઈ હવા લાભ. તો લાડવાનું દ્રષ્ટાંત એટલે છે કે રાઉન્ડ આખો ગોળ જ છે, એને ગમે ત્યાંથી ભડકું ભરો તો મીઠો જ લાગે. એમ પરમાત્માનું નામ તમે ગમે ત્યાંથી બોલો મીઠું જ લાગે. માની લ્યો કે તમને બગાસું આવે અને બાજુમાં કોઈ હોય, હાકરનો કટકો મોઢામાં મૂકી દે, ફૂ ફૂ કડવી છે, લાગે? અરે નીંદરમાં હાકર ખાવ તો એ મીઠી લાગે, અને જાગતા જાગતા ખાવ તો એ હાકર તો મીઠી જ લાગે. પરમાત્માના નામનો આ પ્રભાવ છે. એટલે નારદે ભક્તિને કહ્યું કે તું ભગવાનના શરણમાં રહે. ગોપીઓ પણ એના શરણે હતી અને એ ગોપીઓનું પણ એમણે કલ્યાણ કર્યું. સકૃષ્ણ કાપિનો પાલિતા ગોપ સૌંદર્ય, ગોપ સુંદરીઓએ જેની સેવા કરી, જેને આત્મનિવેદન કર્યું, એ પરમાત્માના શરણમાં તું રહે, એ તારું કલ્યાણ કરશે. અને તારા દીકરાઓને જગાડવા હું મહેનત કરું. મહાત્મા નારદ હાલ્યા જતા હતા ને રસ્તામાં સનત કુમારોનો સમાગમ થયો. સનત કુમારોનો સમાગમ. ભો ભો સાધો, એ મહાત્મા નારદ ઉભાર્યો, ક્યાં જાઓ? કેમ? ગતવિત્તમ યથા જનાહ, માણાના પૈસા ખોવાઈ જાય કે ગાંગો વાંગો થાય ને, એમ તમે ક્યાં દોડ્યા, ક્યાં જાઓ? ઊભા તો રહ્યો. તમે તો સંત છો, સાધુ છો, તમારે ચહેરા ઉપર ચિંતા કોઈ દી ન હોય તો તમારા ઉપર કેમ આ ચિંતા દેખાય? ચહેરો બધી ચાળી ફૂકે હો. સારું હોય તો એ અને ખરાબ હોય તો એ. સારું હોય તો થાળી જેવડું મોટું થાય, નહીંતર લોટની કોથળી જેવું મોટું થઈ જાય. હા,